અમરેલી તાલુકાના તરક તળાવ ગામની વાડી વિસ્તારમાં 7 વર્ષના બાળકને દીપડાએ પકડીને ઢસડ્યો. પરિવારે રાડારાડ કરતા બાળકને મોતને ઘાટ ઉતારી દીપડો થયો ફરાર. રાજકોટ શહેરમાં દીપડાએ દેખા દીધા બાદ અમરેલી તાલુકામાં મોડી સાંજે દીપડાએ હુમલો કરતા બાળકના મોતની ઘટનાથી દહેશતનો માહોલ ઊભો થયો છે. અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક રમણીકભાઈ પોપટભાઈ દેવાણીની વાડી વિસ્તારમાં દીપડો આવી જતા 7 વર્ષના બાળક અમિત માડલિયાને ગળું પકડી દીપડાએ બાળકને ઘસડ્યો હતો. આ ઘટના બનતા પરિવાર રાડારાડ કરીને દોડ્યો હતો. દીપડા બાળકને કચડી લોહી લુહાણ હાલતમાં મૂકીને ફરાર થયો હતો. ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. પરિવારની સામે જ મોત થતાં આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા. મૃતક માસૂમ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવાની ઘટના જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. મૃતક પરિવારના વન વિભાગ દ્વારા નિવેદનો લેવામાં આવ્યા હતા. ઘટના સ્થળે અલગ અલગ પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટેની કવાયત શરૂ કરાઈ હતી. મૃતક બાળક મધ્યપ્રદેશ રાજ્યનો પરપ્રાંતીય પરિવારનો ખેત મજૂરી કરતો પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ડિવિઝનના ઇન્ચાર્જ IFS સંદીપ મુજવાર દ્વારા વન વિભાગને સૂચના આપતા SCF, RFO સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા. દીપડાને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વેટરનરી ડોક્ટરની ટીમ પણ બોલાવવામાં આવી હતી. મૃતકના સગા સુનિલભાઈએ જણાવ્યું હતું કે અમે ખેતરમાં ગયા હતા. છોકરાઓ પાણી ભરવા જતા દીપડો આવી જતા બાળકને ફાડી ખા નાખ્યો હતો. બાળકે બૂમાબૂમ પાડી હતી. ત્યારબાદ દીપડો ભાગી ગયો હતો. બાળકને હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છીએ. અમરેલી SCF મુનાફ શેખે જણાવ્યું હતું કે MP થી આવેલા ખેતી કામ કરતા 7 વર્ષના બાળક પાણી લેવા જતા દીપડો આવી જતા હુમલો કર્યો હતો. ઢસડીને લઈ જતા તેમના માતા પિતા પાછળ દોડ્યો હતો. 50 મીટર સુધી દીપડાએ બાળકને ઢસડ્યો હતો. બાળકનું અવસાન થયું હતું. અમારી ટીમ સ્થળ પર પહોંચી દીપડાના કેટલાક નિશાનો મળ્યા છે. PM માટે બાળકને હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. શેત્રુંજી ડિવિઝનમાંથી 2 પાંજરા લઈને ત્યાં મૂક્યા હતા. ગુજરાતમાં હવે દીપડાએ અનેક જિલ્લાઓમાં આતંક મચાવ્યો છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના ભાગોળે દીપડાએ સતત આટાફેરા કરી રહ્યા છે. પાંજરામાં પુરાયો નથી તેવા સમયે અમરેલીમાં એક બાળક ઉપર હુમલો કરી દીપડાએ મોતને ઘાટ ઉતારી દેતા અમરેલી પંથકમાં દહેશતનો માહોલ ઊભો થયો. જ્યારે અમરેલી જિલ્લામાં મોટા ભાગે સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ સતત આટાફેરા કરી રહ્યા છે અને વન વિભાગ અનેક વખત દીપડાને પકડી પાંજરે પૂરવા હોવા છતાં ખેત મજૂરો ઉપર વારંવાર અનેક ઘટનાઓ બની રહી છે. ભૂતકાળમાં અમરેલી જિલ્લામાં અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. આજ રોજ તરકતળા ગામે સાંજના સમયે MP થી આવેલા મજૂરો ખેતીનું કામ કરતા હતા રમણીકભાઈના ખેતરમાં. ત્યાં એમનો નાનો છોકરો લગભગ 7 વર્ષનો જેટલો હતો એ કંઈક પાણી પીવા માટે કેન ભરેલું હશે તે કેનમાં પાણી કાઢવા માટે જતો હતો અને એટલામાં વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ધસડીને લઈ ગઈ. એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા. એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ધસડીને લઈ ગયેલો. ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો. પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ એના હુમલાથી. જેથી વન વિભાગને અમને ખબર પડતા અમે તરત સ્થળ પર જઈ તપાસ કરતા અમને એમના મધર ફાધરે આ હકીકત જણાવેલ કે સાહેબ આવું આવું થયું. ત્યાં જોતાં ધસડાના બધા ધસડો કરેલ એના નિશાનો જોવા મળેલ. ત્યાર પછી છોકરાને અહીંયા PM માટે લઈ જવા પડે એટલે અમરેલી ખાતે હોસ્પિટલમાં PM માટે લઈ આવેલ. હાલ પાંજરા મૂકવાની કઈ કામગીરી? હા, પાંજરા મૂકવાનું શેત્રુંજી ડિવિઝનમાં પાંજરાથી લાવીને પાંજરા ત્યાં મૂકેલા છે 2 પાંજરા. શું નામ તમારું? આપ ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો હતો અને કહેજો ને જરાક. મારું નામ સુનિલ છે. તરક તળાવ ત્યાં આવું છું. રમભાઈ પોપટ દેવાણી ત્યાંથી અમે ખેતરમાં ગયા હતા. ત્યાં છોકરો પાણી ભરવા ગયો હતો. ત્યાંથી દીપડો વાંહેથી આવીને દબોચી લીધો, એને ફાડી નાખ્યો ને અમે ત્યાં બૂમ છોકરાએ પાડી ત્યાં દીપડો મૂકીને ભાગી ગયો. પછી ત્યાંથી છોકરાને લઈને અમે સિવિલ હોસ્પિટલ આવ્યા. રમણીકભાઈ પોપટભાઈ દેવાણી, ગામ તરક તળાવ. મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા.
પણ વસિંતાને પાણી ભરવા આવ્યો મજૂર કેર બે તો વસિંતાનો આવીને દીપડાએ હુમલો કર્યો અને ગળે ઊંચા કરી દીધી. બનાવ કેટલા વાગ્યાનો છે આ? 5:30. 5:30 વાગે. પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને એને જાણ કરી, વન વિભાગને એને હા. અને પોલીસ ખાતાને જાણ કરી. તરત 3 ગાડીઓ એની વાડીએ આવી હા. અને તરત એ વાડીએથી લઈને અહીંયા અંજારે દીપડાને આગળ જોયા. પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યા એની ગાડી એને 108માં લઈને આવ્યા. અમરેલી સિવિલ હોસ્પિટલમાં કેટલા વાગે લાવ્યા તમે? 7:45 લાવ્યા. ઓકે. તમારે એની આ ભાઈ કામ કરતા? આ 3 વર્ષ થયા. એમના કોઈ વાલી કે કોઈ છે હાજરમાં અત્યારે કે? હા, એના પિતા છે એના પિતાનું નામ શું છે? જંગલો.